આજનું રાશિફળ આજે 25 જૂન હનુમાન દાદાની કૃપાથી આજના મંગળવારના દિવસે આ રાશિના જાતકોને થશે ધન લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. સકારાત્મક ફેરફારો અને સુધારાઓથી તમે ઉત્સાહિત રહેશો. ભાગ્યશાળી સંજોગો ટકી રહેશે. સાથીઓના સહકારથી શ્રેષ્ઠતા જાળવી રાખશો. લાંબા અંતરની યાત્રાની સંભાવના રહેશે. સુધારણા માટે આ યોગ્ય સમય છે. વિશ્વાસ સાથે તમે સફળતા પ્રાપ્ત કરશો. નોકરી અને ધંધામાં તેજી આવશે. તમે ધાર્મિક કાર્યોમાં સામેલ થશો. મનોરંજન કાર્યોમાં વધારો થશે. તમામ ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન સારું રહેશે. તમને મિત્રોનો સહયોગ મળશે. તમે શિક્ષણ પર ભાર મૂકશો. યોજનાઓના અમલીકરણમાં વધારો થશે. આધ્યાત્મિકતામાં રસ રહેશે અને તમે તમારી ગતિ જાળવી રાખશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. સફળતાની ટકાવારી સામાન્ય રહેશે. લોભ, લાલચ અને દબાણને વશ ન થાવો. કામકાજમાં સરળતા રહેશે. નિયમોનું પાલન કરો. સિસ્ટમમાં વિશ્વાસ વધારો. તમે સૌના સહયોગથી આગળ વધશો. સ્વયં શિસ્ત જળવાશે. ધીરજ અને વિશ્વાસ સાથે તમને પરિણામ મળશે. ઔદ્યોગિક વ્યવસાયના પ્રયાસો યથાવત રહેશે. અજાણ્યાઓથી અંતર રાખો અને અફવાઓથી પ્રભાવિત થશો નહીં. સ્માર્ટ વિલંબ નીતિનો અમલ કરો. વ્યવસાયિકતા જાળવી રાખો અને ગેરમાર્ગે દોરાશો નહીં. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. કાર્ય અને વ્યવસાયમાં સામૂહિક પ્રયાસોથી આત્મવિશ્વાસ વધશે. નજીકના લોકો સાથે ચર્ચા અને વાતચીત અસરકારક રહેશે. ભાગીદારીના મામલે નિર્ણય તમારા પક્ષમાં રહેશે. હિંમત, પરાક્રમ અને સંપર્કમાં વધારો થશે અને નેતૃત્વ ક્ષમતા મજબૂત થશે. દરેક સાથે સુમેળ જળવાશે અને નફાની ટકાવારી વધશે. અંગત સંબંધો મજબૂત થશે અને સહયોગ વધારાના પ્રયાસો થશે. તમારી દિનચર્યામાં સ્થિરતા રહેશે. જમીન અને મકાનના મામલામાં પ્રગતિ થશે. તમને વિવિધ મોરચે અસરકારક પરિણામો મળશે. તમારું લગ્ન જીવન સુખી રહેશે. તમે તમારી સિદ્ધિઓથી ઉત્સાહિત રહેશો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. કામકાજમાં સુધારો થશે. સખત મહેનત અને વ્યવસાયિકતામાં આત્મવિશ્વાસ વધશે. તમે સાથીદારોનો વિશ્વાસ જીતી શકશો. વાણી વ્યવહાર પર સંયમ રાખવો. લોભ કે પ્રભાવમાં ન આવવું. નોકરિયાત વર્ગ વધુ સારું પ્રદર્શન કરશે. તમે મહેનત અને લગનથી આગળ વધશો. તમે દરેક અવરોધોને ધૈર્યથી પાર કરશો. સક્રિયતા અને સંતુલન સાથે આગળ વધો. તમે શિસ્તનું પાલન જાળવશો. તમે સર્વિસ સેક્ટરમાં જોડાઈ શકો છો. તમારી બધી યોજનાઓ બજેટમાં રહીને પાર પડશે. વ્યવસાયિક પ્રયાસો ફળ આપશે. તમારી સિદ્ધિઓ યથાવત રહેશે અને તમે જવાબદારીપૂર્વક કામ કરશો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. તમે વડીલોની સલાહ માનવાનું ચાલુ રાખશો. લાંબા ગાળાની યોજનાઓને મોટા લક્ષ્યો બનાવશો. ખાનપાન પર ધ્યાન કેન્દ્રિત કરશો. દૈનિક વ્યવહારોમાં સુધારો આવશે. કામ અને જવાબદારીઓ પર ધ્યાન આપશો. સફળતાની ટકાવારી ઊંચી રહેશે. પ્રેમ અને લાગણીઓના મામલાઓમાં અનુકૂળતા રહેશે. સ્પર્ધામાં અસરકારકતા રહેશે અને મિત્રતાની ભાવના વધશે. સંબંધીઓ સાથેના મતભેદો સમાપ્ત થશે. પરિવારમાં ખુશીઓ વધશે. તમારું અંગત પ્રદર્શન પણ સારું રહેશે. તમારા આર્થિક લાભમાં વધારો થશે. બૌદ્ધિક કાર્યોમાં ઝડપ આવશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. પરિવાર સાથે નિકટતા વધારવાનો પ્રયાસ કરશો. ભાવનાત્મક બાબતોમાં ધીરજ રાખો. અનુભવી લોકોની વાત ધ્યાનથી સાંભળો.
ભાવુક થવાનું ટાળો. નમ્રતા અને વિવેકથી દરેક કાર્ય કરો. સંસાધનોમાં રસ વધશે. તમે ઇમારતો અને વાહનોને લગતી બાબતોમાં સક્રિયતા બતાવશો. સાંભળેલી વાતો પર વિશ્વાસ કરવાનું ટાળો. ઘરેલું બાબતમાં રસ જળવાઈ રહેશે. તમે બિનદખલગીરીની નીતિના અમલીકરણમાં વધારો કરશો. પરિવારના સભ્યો સાથે શાંતિ અને સંવાદિતા જાળવી રાખો. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લો. વાણી અને વર્તન અસરકારક રહેશે. વૈચારિક સંતુલન જાળવી રાખો. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. નજીકના લોકો સાથે વાતચીતમાં સુધારો થશે. જરૂરી માહિતી શેર કરવાના પ્રયાસો ચાલુ રાખો. તમારા વિવિધ પ્રયાસોમાં ગતિ આવશે. તમે સૌના સહયોગથી આગળ વધશો. સંપર્ક વિસ્તાર વિશાળ બનશે. હિંમત અને પરાક્રમ જળવાઈ રહેશે. લોકો સાથે વાતચીત કરવામાં અનુકૂળતા રહેશે. તમે સુવિધાઓ પર ભાર મૂકશો અને ધિરાણની અસર વધશે. જવાબદારો સાથે બેઠક યોજાશે. આળસ છોડી દો અને સામાજિક વિષયોમાં રસ વધારો. તમને કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તમારા મનમાં ભાઈચારાની ભાવના રહેશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. પરિવારમાં ખુશીઓ વધશે અને આસપાસનું વાતાવરણ અનુકૂળ રહેશે. લોહીના સંબંધો સુધરશે અને અંગત બાબતોમાં મામલો તમારા પક્ષમાં રહેશે. નાણાકીય બાબતોમાં ગતિ આવશે. તમારા પ્રિયજનો સાથે નિકટતા વધશે. તમે પરિવારના સભ્યોની સલાહ લેશો અને નવા લોકો સાથે સંપર્ક વધશે. તમારી જીવનશૈલી આકર્ષક રહેશે. તમે ભવ્ય કાર્યક્રમો સાથે સંકળાયેલા રહેશો. તમારી સંબંધીઓ સાથે મુલાકાત થશે અને મહેમાનોનું આગમન ચાલુ રહેશે. તમારું સન્માન વધશે અને ચારે બાજુથી સમર્થન મળશે. અંગત જીવનમાં શુભતા રહેશે અને આકર્ષક ઓફરો પ્રાપ્ત થશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. નવા પ્રયાસોને વેગ મળશે અને સહકારની ભાવના તમારા મનમાં વધશે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. સભ્યતા અને મૂલ્યો મજબૂત થશે. આર્થિક બાબતોને લગતા પ્રયત્નો સુધરશે. તમે સંપર્કોનો લાભ લેશો અને ખુશીઓ વહેંચશો. નવા પ્રયત્નોમાં રસ વધશે અને તમારી બહાદુરીથી દરેક લોકો પ્રભાવિત થશે. પ્રિયજનો સાથે મુલાકાત થશે અને તમારું જીવન ધોરણ સુધરશે. તમે રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમારું યશ અને સન્માન વધશે. તમારા જરૂરી કામમાં ગતિ આવશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. નકામી વાતચીતને ટાળો અને કાર્ય વિસ્તરણને પ્રોત્સાહન આપો. દાનમાં તમારો રસ વધશે. ઉતાવળ કરશો નહીં અને વ્યવસાયિક ચર્ચામાં ભાગ લો. તમે જવાબદારીપૂર્વક વર્તશો અને તમારા કામકાજની બાબતોથી લોકો પ્રભાવિત થઈ શકે છે. તમે વ્યાપારી સંબંધો પ્રત્યે સભાન રહેશો. જરૂરી કાર્યોને ઝડપથી પૂર્ણ કરો. સંવાદિતા માટે પ્રયત્ન કરતા રહો. તમે રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓમાં રસ દાખવશો. સ્વજનો તરફથી પૂરતો સહયોગ પ્રાપ્ત થશે. ખર્ચ અને રોકાણમાં સાવધાની રાખો અને વ્યવસાયિક યાત્રા થઈ શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. વ્યાપારી લાભ માટે પ્રયત્નો જાળવી રાખો. કાર્ય યોજનાઓને વેગ મળશે. તમે ધ્યેય તરફ સક્રિય રીતે આગળ વધશો. શુભ ઓફરો પ્રાપ્ત થશે અને આત્મવિશ્વાસ વધશે. ફાયદાકારક અસર મજબૂત થશે અને સફળતાની ટકાવારી વધતી રહેશે. તમે વિવિધ યોજનાઓને આગળ ધપાવશો અને લક્ષ્યો પર ફોકસ જાળવી રાખશો. તમારી સિદ્ધિઓને પ્રોત્સાહન મળશે અને આવકના નવા સ્ત્રોત બનશે. વ્યવસાયિક કાર્યોમાં તમારું પ્રદર્શન સારું રહેશે. નિયમોનું પાલન કરતા રહો અને તમારી નેતૃત્વ ક્ષમતામાં સુધારો થશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. તમારા મેનેજમેન્ટના પ્રયાસોમાં સુધારો થશે.
લાભ અને અસર વધુ સારી રહેશે. તમને અનુભવનો લાભ મળશે અને તમામનો સહકાર પણ પ્રાપ્ત થશે. કરિયર અને બિઝનેસમાં જવાબદાર લોકો સાથે તાલમેલ વધશે. સર્વત્ર શુભતા રહેશે. સરકારી મુદ્દાઓમાં તમારી તરફેણ કરવામાં આવશે. તમને પુરસ્કાર પણ મળી શકે છે અને તમારી પ્રતિષ્ઠા અકબંધ રહેશે. તમને તમારા કાર્યમાં નોંધપાત્ર પરિણામો જોવા મળશે. તમે વ્યવસાયિક કાર્યોમાં આગળ રહેશો. તમારા સહકર્મીઓ તમને મદદરૂપ થશે. સંચાર સંપર્કો સકારાત્મક રહેશે અને માન સન્માન વધશે.